દરિયાપુરાના આપણે મુજપુર પાસે છે અહીંયા, અને જે ગંભીરા બ્રિજની દુર્ઘટનાની અંદર જે આપણા રમેશભાઈ દેહાંત થયા હતા અને એમના પરિવારમાંથી ટોટલ 6 જણ અહીંયાથી મૃત્યુ પામ્યા હતા. અને એમને 3 દીકરીઓ હતી, અને આ 3 દીકરીઓને આપણે એજ્યુકેશન માટે કહેવાય ને કે જ્યાં સુધી એમને એજ્યુકેશન માટે જરૂર હોય તમામ વસ્તુઓ આપણે એમને મદદરૂપ થવા માટે એનું વચન આપેલું હતું. આજે પ્રિયાંશી, સ્મિતા અને નેહા આ 3 દીકરીઓ 2026ની જે પરીક્ષાની અંદર પાસ થયા છે અને બીજા ધોરણોની અંદર એ લોકોની ઉત્તીર્ણ થઈને આગળનું ભણતર જ્યારે કરવાનું હોય ને એમને શૈક્ષણિક ક્ષેત્રે જે પણ એમની જરૂરિયાતો છે એ આપણી ટીમ દ્વારા એમને આપવાની જે મુહિમ હતી, એટલે આજે આપણે એમને મળવા માટે આવ્યા છે અને એમનું મોં મીઠું કરાવ્યું છે કે તમામ દીકરીઓ પાસ થઈ છે. એમના દાદા અને પરિવારજનને આપણે મળ્યા છે. અને નિહા, સ્મિતા અને પ્રિયાંશી આ 3 દીકરીઓ ધોરણ 4, 6 અને 8માં પ્રવેશી છે. એટલે એમને જે પણ જરૂરિયાતની વસ્તુઓ છે આજે આપણે એમને પૂછવા આવ્યા છે કે જે પણ જરૂર છે આપણે એમને આપવાના છે. અને આપણું વચન આપણે આ પૂરું કર્યું છે ને એવું નથી કે આ પહેલું વર્ષ છે. એમને જ્યાં સુધી ભણવાનો જે ખર્ચ છે, એમને જ્યાં સુધી ભણવાની ઈચ્છા છે અને પરિવારને પણ આપણે કીધેલું છે કે એમને ભણાવજો, એમને લગ્ન માટે ઉતાવળ કરતા નહીં અને ભણી ગણીને એ હોશિયાર થાય એવી આપણી ઈચ્છા છે ને એમનો તમામ ખર્ચ આપણે ઉઠાવી રહ્યા છે. માટે આ દીકરીઓને એમના બાપનો પડછાયો, બાપ કે ભાઈ સમજીને આપણે એમને મદદરૂપ થઈએ છીએ. અને પરિવારને પણ એમના પુત્ર હોય, એમનો ભાઈ હોય એવી આપણે વધારે નહીં પણ ભૂખ તો આપી શકીએ. માટે અમારા પ્રયત્ન તમને જો અનુકૂળ લાગ્યા હોય તો આ દીકરીઓને આશીર્વાદ આપજો એવી અમે આશા રાખીએ.